પોલીસને કરેલી જાણના આધારે ગોત્રીની બંસીધર ડેરી ફાર્મમાંથી ₹51,000નો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ। સ્થાનિક પોલીસને કરેલી જાણના આધારે ગોત્રીની બંસીધર ડેરી ફાર્મમાંથી ₹51,000નો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકિંગથી ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ। હાલ વરસાદી મોસમના કારણે માનવ સ્વાસ્થ્ય માટેની વિવિધ ચીજવસ્તુઓની ચકાસણી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી, ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપની બંસીધર ડેરી ફાર્મમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની પોલીસે કરેલી જાણના આધારે પાલિકા ખોરાક શાખાની ટીમે 129.200 કિલોગ્રામ ઘીનો જથ્થો સીઝ કરતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા તત્વોમાં ગભરાટ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપમાં બંસીધર ડેરી ફાર્મ છે, જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને જાણ થઈ હતી। આ અંગે પોલીસે તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી, જેથી પાલિકા ખોરાક શાખાની ટીમ ઘટના સ્થળે ત્રાટકી હતી। સઘન તપાસ દરમિયાન બંસીધર ડેરી ફાર્મમાંથી શંકાસ્પદ ઘીનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો, જેથી ખોરાક શાખાની ટીમે ₹51,680ની કિંમતનો 129.200 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યાની જાણ થતાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।